ડભોઈનગરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલા વિશાળ તળાવમાં લાંબા સમયથી જંગલી વેલો અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આખરે જનતાની રજૂઆતોને ધ્યાને લઈ ડભોઈ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. ડભોઈનગરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલા વિશાળ તળાવમાં લાંબા સમયથી જંગલી વેલો અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ બન્યો છે, જેનાથી સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલું આ તળાવ છેલ્લા ઘણા સમયથી વેલોથી ઢંકાયેલું છે. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ પાલિકાના મેલેરિયા વિભાગે તળાવની સફાઈ માટે કમર કસી છે. મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા હાલ જોશભેર સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચીફ ઓફિસરે ખાતરી આપી છે કે આગામી 15 દિવસમાં તળાવ સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે. સ્થાનિકો દ્વારા મચ્છરોના ત્રાસ અંગે વારંવાર ફરિયાદો મળી રહી હતી. જંગલી વેલોને કારણે રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક સફાઈ શરૂ કરાવી છે. લોકોએ પાલિકાના આ ઝડપી અભિગમની પ્રશંસા કરી છે, કારણ કે હવે તેમને મચ્છરના ત્રાસ અને ગંદકીમાંથી મુક્તિ મળશે. વીડિયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.